રેલ વ્યવહારને લઈને મોટા સમાચાર. મુંબઈ અમદાવાદ રેલ વ્યવહાર ઠપ થઈ ગયો છે. જો તમારું કંઈ પ્લાન હોય કર્ણાવતી કે વંદે ભારતમાં જવાનું તો હજારો મુસાફરો અટવાઈ ગયા છે. વલસાડમાં ભારે વરસાદની સ્થિતિ છે, તેને પગલે ઘોલવડ ઉમરગામ વચ્ચે રેલવે બ્રિજ પર પાણી ભરાઈ ગયા છે, એટલે આગળ રેલ વ્યવહાર ચાલે તેવી સ્થિતિ નથી અત્યારે. તો દક્ષિણ ગુજરાત અને વલસાડમાં વરસેલા અનરાધાર વરસાદની અસર રેલ વ્યવહાર પર પડી છે. પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ મંડળ હેઠળ આવતા ઘોલવડ અને ઉમરગામ સ્ટેશન વચ્ચે આવેલા રેલવે બ્રિજ નંબર 203 પર પાણીનું સ્તર વધી ગયું છે અને ખતરનાક રીતે વધી ગયું છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા મુંબઈ અમદાવાદ રૂટ પર સાવચેતીના ભાગરૂપે ટ્રેન વ્યવહાર અટકાવી દેવો પડ્યો છે, કારણ કે પરિસ્થિતિ એટલી જ ગંભીર છે. પાણીના ભરાવા અને ઉદવાડા પારડી વચ્ચે માટી ધસી પડવાને કારણે આજે એટલે કે 23મી જુલાઈના રોજ દેશની સૌથી મહત્વપૂર્ણ ગણાતી અનેક પ્રીમિયમ ટ્રેન રદ કરી દેવામાં આવી છે. આ રદ થયેલી ટ્રેનની જો તમને વાત કરું તો વંદે ભારત એક્સપ્રેસ, આ સિવાય કર્ણાવતી, મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ, એસી ડબલ ડેકર એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ, ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, આ ઉપરાંત ચેન્નઈ સેન્ટ્રલ અમદાવાદ હમસફર એક્સપ્રેસ જેવી કેટલી લાંબા અંતરની ટ્રેન અત્યારે જે છે તેને રદ કરવામાં આવી છે. કેટલાકને મનમાડ અને જલગાંવ થઈને ડાયવર્ટ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનને શોર્ટ ટર્મિનેટ કરી દેવામાં આવી છે. જ્યાંથી આગળથી પાણી છે એની પહેલાં જ અટકાવી દેવામાં આવી છે. ત્યાં સુધીનો શોર્ટ રૂટ જ અત્યારે અપનાવાઈ રહ્યો છે. ટ્રેન વ્યવહાર ખોરવાઈ જતાં અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈના સ્ટેશન પર હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે. રેલવે પ્રશાસન દ્વારા તમામ મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે ઘરેથી નીકળતા પહેલાં જ, સ્ટેશને પહોંચતા પહેલાં જ પોતાની ટ્રેનનું સ્ટેટસ ચકાસી લો. તમારે જ્યાં જવું છે ત્યાં વરસાદ કેવો છે, રૂટ ચાલુ તો છે ને, શોર્ટ તો રૂટ નથી કરવામાં આવ્યો ને, ક્યાંય અટવાઈ જવું પડે એવી સ્થિતિ તો નથી ને, આ બધું જ જોઈ લો અને શક્ય હોય તો બિનજરૂરી પ્રવાસ ટાળો.